ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના સેવનથી મૃત્યુના કેસમાં કાર્યવાહી તેજ. પોલીસ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ એક્શનમાં. એસએમસીના એસપી મયુરસિંહ ચાવડાએ ભાવનગર જિલ્લા પોલીસ વડા પાસેથી મેળવી માહિતી. શિમલામાં ભારે વરસાદને કારણે વધી મુશ્કેલી. પાર્કિંગ પાસે જ અચાનક થયો ભૂસ્ખલન. કાટમાળની ઝપેટમાં આવ્યા 2 વાહનો. આસપાસના ઘર પર ઊભો થયો ખતરો. રસ્તાને અવરજવર માટે કરાયો બંધ. હિમાચલ પ્રદેશના સોલનમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. પરવાણુ વિસ્તારમાં ભૂસ્ખલન બાદ ધસી પડ્યો રસ્તાનો હિસ્સો. રસ્તા ઉપર ઉભેલો ટ્રક નાળા તરફ લટકી ગયો. સદનસીબે જાનહાનિ ટળી. કાલકા શિમલા રેલવે ટ્રેક પર અટકાવાઈ અવરજવર. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે વરસાદ બાદ પૂર. અચાનક જ આવેલા પૂરને કારણે કરપટ અને ચોખંગ નિંગાર વિસ્તારમાં રસ્તાઓ બંધ. સતત વરસાદને કારણે પહાડી વિસ્તારમાં ઊભો થયો ભય. સતત ભૂસ્ખલનને કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ. જમ્મુમાં ભારે વરસાદ. જમ્મુથી શ્રીનગરના હાઈવે પર અનેક સ્થળે ધસી પડ્યા પથ્થર. જમ્મુના સમરોલી વિસ્તારમાં પહાડો પરથી પથ્થરો ધસી પડતા અવરજવરને અસર. હરિયાણાના પંચકુલામાં ઘગ્ગર નદીનું વધ્યું જળસ્તર. પોલીસ ટ્રેનિંગ કેમ્પ પાસેનો પુલ નદીના તેજ પ્રવાહમાં ધોવાયો. પુલ ધોવાઈ જતો વિડીયો આવ્યો સામે. નદી અને આસપાસના વિસ્તારમાં અવરજવરની ફરમાવાઈ મનાઈ. ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતાં ઋષિકેશમાં ચંદ્રભાગા નદી ઉફાન પર. અચાનક નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં આવ્યું પૂર. અનેક વાહન તણાયા. પોતાના વાહનને બચાવતા નજરે પડ્યા લોકો. ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ ઋષિકેશમાં. નદી કિનારે આવેલા તમામ ઘાટ જળમગ્ન. સતત વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સૂચના. હરિદ્વારમાં ગંગા નદી ઉફાન પર. પહાડી વિસ્તારમાં અનરાધાર મેઘમહેરને કારણે ગંગા નદીના જળસ્તરમાં થઈ રહ્યો છે સતત વધારો. નદીએ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. ઋષિકેશ જિલ્લા માર્ગ પર બિન નદીમાં પલટી ગયું મેક્સ વાહન. નદીના પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એસડીઆરએફની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. વાહનમાં ફસાયેલા 2 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા. ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી ભરપૂર પ્રમાણમાં નવા નીરની આવક થતાં બિજનોરમાં સ્થાનિક નદી નાળા ઉફાન પર. અનેક ગામમાં જળબંબાકાર. રાજમાર્ગો પાણીમાં ગરકાવ. જનજીવન પ્રભાવિત. ભારે વરસાદ મધ્યપ્રદેશના જબલપુરમાં. અવિરત મેઘમહેરના કારણે બરગી ડેમની જળ સપાટીમાં વધારો. ડેમના 9 દરવાજા ખોલી છોડવામાં આવ્યું પાણી. કાંઠાના વિસ્તારને કરાયા એલર્ટ. કેચમેન્ટ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતાં છત્તીસગઢના કોરબામાં આવેલા હસદેવ બાંગો ડેમની જળ સપાટીમાં વધારો. ડેમના 7 દરવાજા ખોલી છોડવામાં આવ્યું પાણી. નીચાણવાળા વિસ્તારોમાં જાહેર કરાયું પૂરનું એલર્ટ. ધોધમાર વરસાદ વરસતા ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં જળબંબાકાર. અનેક સ્થળે ભરાયા કમર સુધીના પાણી. રહેણાંક વિસ્તારમાં જળ ભરાવથી લોકોને હાલાકી. વરસાદી પાણીમાં ફસાયેલા 7 લોકોને કરાયા રેસ્ક્યુ. વરસાદ બાદ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં ભૂસ્ખલન. જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ. એક વૃક્ષ પણ ધરાશાયી થતા વાહન વ્યવહાર પર અસર. ક્રેનની મદદથી હટાવાયો કાટમાળ. પરીક્ષા વ્યવસ્થા વધુ સુચારુ કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કવાયત. જૂના વિશેષજ્ઞોને હટાવાયા. અંદાજે 600 લોકોને કરાયા દૂર. નવા નિષ્ણાતોની નિયુક્તિ. 4 સ્તર પર થશે પ્રશ્નપત્રની તપાસ. ઝારખંડ બાદ બિહારમાં પણ વિદ્યાર્થી આંદોલન. શિક્ષક ભરતી પરીક્ષાના નોટિફિકેશનમાં ડોમિસાઇલનો ઉલ્લેખ ન હોવાનો વિદ્યાર્થીઓનો દાવો. નેગેટિવ માર્કિંગ હટાવવાની પણ માંગ. તેજસ્વી યાદવ વિદ્યાર્થીઓના મુદ્દે કરશે માર્ચ. ઝારખંડમાં ભરતી પરીક્ષામાં ગેરરીતિના કેસમાં રાજ્ય સરકારની કાર્યવાહી. પરીક્ષા રદ કરવાનું નોટિફિકેશન જાહેર. બીજી તરફ ગેરરીતિના કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ. સરકારે આઈએએસની અધ્યક્ષતામાં બનાવી છે સમિતિ. ઝારખંડમાં જેએસએસસી પેપર લીક કેસમાં કાર્યવાહી યથાવત. આરોપી અભય તિવારીના ભાઈની ધરપકડ. અભય તિવારીના ભાઈની પત્નીની પણ ધરપકડ. પેપર લીક કેસમાં ટીડીપીએલનો મેનેજર અભય તિવારી છે મુખ્ય આરોપી. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પ્રહાર વધ્યા. અખિલેશ યાદવની એક્સ પર પોસ્ટ. એનડીએના ગઠબંધનને લઈ અખિલેશ યાદવનો દાવો. ભાજપ વિધાનસભામાં 241 બેઠક પર જ ચૂંટણી લડશે તેવો અખિલેશનો દાવો. કર્ણાટકમાં
સુરતમાંથી પકડાયું નકલી દવાનું મોટું રેકેટ. ફૂડ સેફ્ટી વિભાગની રામનગર જિલ્લામાં રેડ. લાયસન્સ વગરના મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી 5 કરોડથી વધુની નકલી દવા જપ્ત. મોટી ફાર્મા કંપનીઓના લેબલ લગાવીને થતું હતું રીપેકેજિંગ. અમદાવાદના નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલાની કેન્ટીન સીલ. અન્ય 4 સ્કૂલની કેન્ટીનમાં પણ ફૂડ વિભાગની તપાસ. FSSAIનું લાયસન્સ, ગંદકી, ખોરાકની અનહાઇજેનિક સ્થિતિ, કોફી સહિતના ખાદ્ય પદાર્થ એક્સપાયરી ડેટવાળા મળતા ફૂડ વિભાગે કરી સીલિંગની કાર્યવાહી. અમદાવાદમાં છેલ્લા 7 મહિનામાં લેવાયેલા પીવાના પાણીના 419 નમૂના મનપાની તપાસમાં જ નાપાસ. દૂષિત પાણીને કારણે 7 મહિનામાં ટાઇફોઇડના 1296 અને કમળાના નોંધાયા 491 કેસ. વાદળછાયા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છતાં રોગચાળો ઘટ્યાનો મનપાનો દાવો. અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગે હોસ્પિટલ, બાંધકામ સાઇટ સહિતના 244 સ્થળે કરેલા ચેકિંગમાં મળ્યા મચ્છરોના બ્રીડિંગ. બાપુનગરમાં એક બાંધકામ સાઇટને કરાઈ સીલ. સિવિલ હોસ્પિટલની DHP કન્સ્ટ્રક્શન સાઇટને બીજી વખત દંડ. વસ્ત્રાલ, BRTS બસ ડેપો, જોધપુરના ગેમ ઝોન સહિતના એકમોમાં તપાસ. મહેસાણામાં ફૂડ વિભાગની તવાઈ. ચેકિંગ દરમિયાન અનેક જગ્યાએ મળી આવ્યો વાસી ખોરાક. એક હોટલને તાત્કાલિક અસરથી કરાઈ બંધ. લાયસન્સ વગર ચાલતી 3 હોટલ પણ બંધ. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં ડ્રગ સંબંધિત 1649 કેસ. જોકે માત્ર 76 ડ્રગ માફિયા જ સાબિત થયા દોષિત. 3 વર્ષમાં ગુજરાતમાંથી 65,000 કિલોથી વધુ ઝડપાયું ડ્રગ્સ. પોલીસની કાયદાકીય નબળાઈ કે પછી મિલીભગત તે સવાલ. સાયબર બોસ સ્કેમનો અમદાવાદ સાયબર ક્રાઇમ સેલે કર્યો પર્દાફાશ. પાકિસ્તાન, ચીન સાથે ખુલ્યું કનેક્શન. ચીનથી માલવેર અટેક બાદ ઇસ્લામાબાદના કોલ સેન્ટરથી દેશમાં કરોડોની આચરાતી હતી છેતરપિંડી. સ્કેમમાં સંડોવાયેલા 2 આરોપીની બંગાળથી ધરપકડ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપનાને 19 વર્ષ થવા છતાં નથી મળ્યા કાયમી પરીક્ષા નિયામક. 3 વખત ભરતી પ્રક્રિયા હાથ ધરવા છતાં GTUને નથી મળતા લાયક ઉમેદવાર. હવે ફરી એકવાર પરીક્ષા નિયામકની કાયમી ભરતી માટે હાથ ધરાઈ પ્રક્રિયા. ડિપ્લોમા ઇજનેરી, ડિગ્રી ઇજનેરી અને PG ઇજનેરી તેમજ MBA, MCA સહિતના વિવિધ ટેકનિકલ કોર્સિસમાં પ્રવેશ માટેની મુદ્દત કાઉન્સિલે 14મી સપ્ટેમ્બર સુધી વધારી. પ્રવેશ મુદ્દત વધી પરંતુ પ્રવેશ રદ કરવા સામે ફી રિફંડની મુદ્દત 31 જુલાઈ રખાતા પ્રવેશ વંચિતોને વધુ લાભ મળશે. 14 રાજ્યના મુખ્યમંત્રી સામે ફોજદારી કેસ. રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 કેસ. સુવેન્દુ અધિકારી 29 કેસ સાથે બીજા ક્રમે. સાંસદો અને ધારાસભ્યો સામેના ફોજદારી કેસોની ઝડપી સુનાવણી અંગે સુપ્રીમ કોર્ટમાં સામે આવી માહિતી. 14 મુખ્યમંત્રીઓએ પોતાની વિરુદ્ધ જાહેર કર્યા કેસ. રાજકોટ, મોરબી અને ગાંધીધામની 20 શંકાસ્પદ સંસ્થાઓ પર આવકવેરા વિભાગના દરોડા. વિદેશ મોકલેલા રૂપિયા ચોક્કસ કંપનીઓમાંથી જ ગયા હોવાનું ધ્યાને આવતા CBDTની કાર્યવાહી. બેનામી કંપનીઓ મારફતે વિદેશમાં મોકલાતા હતા નાણાં. કરોડો રૂપિયાની કમાણી કરવા છતાં અમદાવાદ સુરત રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો અભાવ હોવાનો કેગના રિપોર્ટમાં ખુલાસો. મુસાફરોની સુવિધા માટે 11,479 કરોડ વણ વપરાયેલા રહ્યા, જ્યારે કેન્સલેશન ચાર્જ પેટે 6,112 કરોડ રૂપિયા ખંખેર્યા. 512 રેલવે સ્ટેશન પૈકી 89% સ્ટેશન ઉપર પંખા, વોટર કુલર, શૌચાલય જેવી સુવિધાનો અભાવ. જન્માષ્ટમીમાં અમદાવાદથી ગોવા કરતા દુબઈનું ઓછું એરફેર. અમદાવાદથી ગોવાનું એરફેર ₹18,000 પાર. સામાન્ય દિવસોથી 3 ગણો ભાડામાં વધારો. મોટી સંખ્યામાં જુગારીઓ ગોવામાં નાખશે ધામા. અમદાવાદ મનપામાં હવે નાગરિકોને ફરિયાદ કરવી બનશે વધુ આસાન. સપ્ટેમ્બરથી CCRS પોર્ટલનું AI સાથે કરાશે જોડાણ. ફરિયાદ માટે ફક્ત ફોટો મોકલશો તો વોર્ડ અને ઝોન AI શોધી કાઢી અને સંબંધિત વિભાગને મોકલી આપશે. વાહન વ્યવહાર વિભાગે RTOના AI ટ્રેકમાં સુધારાની હાથ ધરી કવાયત. ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થવાનો રેશિયો 80% પહોંચતા RTO આવ્યું બેકફૂટ પર. વાહન વ્યવહાર મંત્રીએ સુભાષ બ્રિજ RTO ખાતે જઈ ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટની કરી સમીક્ષા. એશિયાની સૌથી મોટી પિલાણ ક્ષમતા ધરાવતી બારડોલી શુગર મિલમાં 10 વર્ષ બાદ પરિવર્તનની આંધી. ભાજપના ધારાસભ્ય ઈશ્વર પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ભાવેશ પટેલ સહિત તમામનો પરાજય. મુકેશ પટેલની પેનલનો વિજય.
ભાજપની રાજકીય પ્રયોગશાળા ગણાતા ગુજરાતમાં સંગઠનાત્મક સ્થળે મોટા ફેરફાર. ભૂપેન્દ્ર યાદવ બાદ તરુણ ચુગની પ્રદેશ પ્રભારી તરીકે કરાઈ નિયુક્તિ. અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને બનાવાયા ઉત્તર પ્રદેશના સહપ્રભારી. લાંબા સમય બાદ ગુજરાતને મળ્યા નવા પ્રભારી. બનાસકાંઠા અને વાવ થરાદના સીએનજી પંપ ડીલરની હડતાળ. ડીલર એસોસિએશનની પડતર માગ પૂર્ણ ન થતા લેવાયો નિર્ણય. કમિશન માર્જિન અને વીજળીના ખર્ચમાં રાહત આપવાની માગ. અન્ય જિલ્લા કરતા બનાસકાંઠા અને વાવ થરાદમાં ડીલરને મળે છે અલગ ભાવ. અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું હથિયારબંધીનું જાહેરનામું. 1 સપ્ટેમ્બર સુધી અમદાવાદના 35 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રતિબંધ રહેશે લાગુ. ઉશ્કેરણીજનક ભાષણ કે રાજ્યની સલામતી જોખવાય તેવી પ્રવૃત્તિ બદલ થશે કાર્યવાહી. વડોદરામાં ઘરફોડ ચોરીના 17 જેટલા ગુનાને અંજામ આપનાર ગેંગ પકડાઈ. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની કરી ધરપકડ. ફતેહગંજમાંથી ચોરીના મુદ્દામાલ સાથે પકડાયા આરોપી. 1 આરોપી ગુસ્સી ટોકમાં છે વોન્ટેડ. ભરૂચમાં એસીબીની સફળ ટ્રેપ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મદદનીશ કમિશનર લાંચ લેતા પકડાયા. ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ પણ ટ્રેપમાં ઝડપાયા. દવાના હોલસેલ લાયસન્સ માટે 50,000ની લાંચ માંગી હોવાનો આરોપ. નર્મદા એસીબીના પીઆઈએ કરી કાર્યવાહી. દાહોદના ગુણા ગામમાં દીપડો દેખાતા ફફડાટ. રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો ભય. સ્થાનિકોએ વન વિભાગને કરી જાણ. તાત્કાલિક કાર્યવાહીની માંગ. વડોદરાના સાવલી તાલુકામાં દેખાયો મગર. રસુલપુર ગામમાં વેરાઈ માતાના મંદિર પાસે મગર દેખાતા ફફડાટ. રહેણાંક વિસ્તાર નજીક મગર દેખાતા વધી ચિંતા. મગરને તાત્કાલિક પકડવા ગામ લોકોની માંગ. ગિરનારના હનુમાનધારા મંદિરના પૂજારીનો કથિત વિડીયો વાયરલ. પૂજારી અને તેમનો ભાઈ મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા કથિત વાયરલ વિડીયોના આધારે પોલીસે શરૂ કરી તપાસ. બંને ભાઈને પોલીસે બોલાવ્યા પૂછપરછ માટે. વિશાલ અગ્રવાતે તેઓ મંદિરના પૂજારી નહીં પરંતુ વ્યવસ્થાપક હોવાનું પોલીસ સમક્ષ કરી વાત. પાટણમાં તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા. જૂનાગંજ બજારમાં તન્ના ટ્રેડર્સમાં કરાઈ તપાસ. હોટેલ રેસ્ટોરન્ટમાં સપ્લાય થતી 678 કિલો શંકાસ્પદ લાલ ચટણી કરાઈ જપ્ત. ચટણીના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા. રાજકોટના ભોજપરા ગામેથી ઝડપાયું ભેળસેળયુક્ત ખાદ્ય તેલ. મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાં ચાલતો હતો ગોરખધંધો. સોયાબીન અને પામ તેલમાંથી બનાવતા હતા સિંગતેલ અને કપાસિયા તેલ. પેઢીના માલિક જયદેવ ડાંગર અને દિવ્યેશ સામે કાર્યવાહી. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે ઈસનપુરમાં આવેલા જલારામ ખમણ હાઉસને કર્યું સીલ. આરોગ્ય વિભાગની ટીમે ટીપીસીના મુદ્દે હાથ ધરી તપાસ. સ્વાસ્થ્ય માટે હાનિકારક તેલનો ઉપયોગ કરાતો હોવાનો તપાસમાં ખુલાસો. ગાંધીનગર મહાનગરપાલિકાએ વેરા બાકીદારો સામે કરી કઠોર કાર્યવાહી. 20 બાકીદારોની મિલકતો સીલ કરી તો 40 લાખની કરાઈ વસૂલાત. અત્યાર સુધી 1,15,000 કરદાતાઓએ જમા કરાવ્યો 55 કરોડ 15 લાખનો વેરો. યુવાનો ભાજપની સાથે હોવાનો ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ હેમાંગ જોશીનો દાવો. જેનઝીને દેશ વિરોધી તત્વોએ ગેરમાર્ગે દોર્યા હોવાનો લગાવ્યો આરોપ. વડોદરાના સાંસદને રાષ્ટ્રીય સ્તરે પદ મળતા કાર્યકર્તાઓએ કર્યું સન્માન. નેશનલ હાઈવે ઓથોરિટીએ વલસાડના ડુંગરી વિસ્તારના ખેડૂતો, દુકાનદારો અને જમીન માલિકોને મોકલી નોટિસ. 7 દિવસમાં જમીન અને મિલકત ખાલી કરવાની સૂચના. નેશનલ હાઈવે ઓથોરિટીની મનમાની સામે સ્થાનિકો અને ખેડૂતોમાં આક્રોશ. હાઈકોર્ટના વકીલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. વલસાડની ઔરંગા નદી પર લીલાપોર ન જોડતો બ્રિજનું 90% કામ પૂર્ણ, પરંતુ ખંડેર સરકારી મકાન દૂર કરવાની જટિલ વહીવટી પ્રક્રિયાથી વિલંબ. કસ્ટમના જર્જરિત મકાનના અવરોધથી ઔરંગા બ્રિજનું કામ અટકી પડ્યું. 7 ગામને થઈ અસર. રાજકોટ જિલ્લામાં વીજ કંપની વિરુદ્ધ ઉદ્યોગકારોનું આંદોલન. ગોંડલના જામવાડી અને ખાડિયા જીઆઈડીસીમાં વીજ ટ્રેપિંગ અને લો વોલ્ટેજની સમસ્યા. પીજીવીસીએલ અને જેટકો કચેરીએ ઉદ્યોગકારોએ કરી ઉગ્ર રજૂઆત. વીજ સમસ્યાથી વેપારીઓને મોટું નુકસાન. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ઝડપાયા 16 જુગારી. જાફરાબાદ પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે પાડ્યા દરોડા. વાપાલિયા વિસ્તારમાં કેટલાક લોકો ખુલ્લામાં રમી રહ્યા હતા જુગાર. પોલીસે 3,28,000ના મુદ્દામાલ સાથે 16ને ઝડપી પાડ્યા.
ગાંધીનગરના દહેગામમાં અપહરણ અને હત્યા કેસમાં આરોપીઓની ધરપકડ. પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ગુનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. પ્રેમ સંબંધમાં આડકીલી રૂપ બનતા ભરત ઠાકોર નામના યુવાનની કરાઈ હતી હત્યા. ચારેય આરોપી હાલ રિમાન્ડ પર. 5.25 લાખની ઠગાઈના કેસમાં ફરાર 2 આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. ગૌતમ અને જયદીપ સવાણીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ. વોટ્સએપ ગ્રુપ મારફત શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી આચરી છેતરપિંડી. હથિયારો સાથે એક શખ્સ ઝડપાયો અમદાવાદમાં. જુહાપુરાના સંકલિત નગરમાંથી પોલીસે રફીક ઉર્ફે રાજુ કુરેશીની કરી ધરપકડ. આરોપી પાસેથી એક દેશી તમંચો, 5 જીવતા કારતૂસ અને 5 તલવારો કબજે કરાઈ. ભંગારના ગોડાઉનમાં થયેલી ચોરીનો સુરત પોલીસ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો ભેદ. સરોલીના ગોડાઉનમાંથી 2,41,000ની મતાની થઈ હતી ચોરી. બાતમીના આધારે પોલીસે તેજસિંહ દયાલની કરી ધરપકડ. હથિયાર સાથે ઝડપાયો એક આરોપી. રાજકોટ પોલીસે બાતમીના આધારે માલિયાસણ ચોકડી નજીકના વિસ્તારમાં હાથ ધરી તપાસ. 2 દેશી અને 2 વિદેશી બનાવટની પિસ્તોલ કરાઈ જપ્ત. આરોપી વેચાણ માટે હથિયાર મધ્યપ્રદેશથી લાવતો હોવાનો તપાસમાં ખુલાસો. 38 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો અમદાવાદના વટવામાંથી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વટવા અને તેની આસપાસના વિસ્તારમાં હાથ ધરી તપાસ. વટવાના બીબી તળાવ નજીક આવેલા એક રહેણાંક વિસ્તારમાંથી મળી આવ્યું મેફેડ્રોન ડ્રગ્સ. દુકાનમાંથી ₹10,000ની ચોરીના કેસમાં એક આરોપીની ધરપકડ. ખંભાળિયાના જોધપુર ગેટ નજીક આવેલી દુકાનમાંથી ચોરી કરીને આરોપી થયો તો ફરાર. સીસીટીવી, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો ચોરીનો ભેદ. રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળતા મચી ગઈ નાસભાગ. જામનગરના ધન્વંતરી મેદાન સામે આવેલા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ. સુરેન્દ્રનગર જિલ્લામાં નંબર પ્લેટ વગર દોડી રહ્યા છે અનેક વાહનો. કેટલાક વાહન ચાલકોએ નંબર પ્લેટ સાથે ચેડા કર્યા. અમુક વાહનો પર જોવા મળી ફેન્સી નંબર પ્લેટ. વાહન ચાલકોમાં ટ્રાફિક પોલીસનો નથી જોવા મળી રહ્યો ડર. ગાંધીનગરમાં રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં યોજાઈ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક. તમામ શહેર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા બેઠકમાં. ઇમરજન્સી સેવા 112 અને તેના રિસ્પોન્સ ટાઈમ પર મૂકવામાં આવ્યો વિશેષ ભાર. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગાર્ડિયન પ્રોજેક્ટનો કર્યો આરંભ. અકસ્માત ઘટાડવા, અકાળે થયા મોતના કેસ અટકાવવા તેમજ રાહદારીઓની સુરક્ષા માટે કાર્યક્રમનો કરાયો પ્રારંભ. પોલીસે વિવિધ સંબંધિત વિભાગો સમક્ષ 43 સૂચનો કર્યા રજૂ. જૂનાગઢમાં ગિરનાર અને દાતારના પગથિયા પર 25 ટ્રેકર્સની નિમણૂક. માનવ અને વન્યજીવો વચ્ચેનું ઘર્ષણ નિવારવા તેમજ યાત્રિકોની સુરક્ષા માટે તૈનાત કરાઈ ટીમો. કર્મચારીઓને વન્ય પ્રાણીઓની સારવાર અને સંભાળની પ્રક્રિયા સમજાવવામાં આવી. ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ અંબાજીમાં સહપરિવાર માતાજીના ચરણોમાં ઝુકાવ્યો શીશ. વિશેષ પૂજા અર્ચના કરી. સાબરકાંઠાના વડાલીમાં એપીએમસીની ઉજવાઈ રજત જયંતિ. બીજી તરફ સહકારી જીનની ઉજવાઈ સુવર્ણ જયંતિ. કૃષિમંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ. ખેડૂતો, વેપારીઓ અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન. ભરૂચમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત યોજાયો તાલીમ કાર્યક્રમ. ભરૂચના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન. પંચાયતી રાજને વધુ સશક્ત બનાવવા અને લોક કેન્દ્રિત વહીવટ પર ભાર મૂકવા અંગે ચર્ચા. રખડતા સાંઢનો આતંક વેરાવળમાં. પાલિકાની કચેરીમાં સાંઢના આટાફેરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રખડતા પશુઓને પાંજરે પૂરવાની પાલિકાની ઢીલી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ. ગીર સોમનાથના ઈણાજ ગામમાં 17 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ. ગૌશાળાની પાછળની ભાગે આવેલી વાડીમાં નીકળ્યો અજગર. વાડીના માલિકે વન વિભાગને જાણ કરતા અજગરને પકડી જંગલમાં મુક્ત કરાયો. સુરતના પુણામાં આવેલા રણુજા ધામના પૂર અસરગ્રસ્તોને સરકારી સહાય ન મળતા રોષ. ખાડીપૂરના કારણે રણુજા ધામ સોસાયટીના રહીશો અને દુકાનદારોને થયું હતું મોટું નુકસાન. તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઈ હોવા છતાં સરકાર તરફથી હજી નથી મળી સહાય. કેમિકલયુક્ત પાણીથી ખેતીલાયક જમીન અને ખેતીને નુકસાન થયું હોવાનો કડીના ખેડૂતોનો આરોપ. બોરીસણાની આસપાસ આવેલી કેમિકલ કંપનીઓ દૂષિત અને રસાયણયુક્ત પાણી ખેતરમાં છોડતી હોવાનો દાવો. ખેડૂતોએ મહેસાણા જિલ્લા કલેક્ટર અને જીપીસીબીના અધિકારીઓને કરી રજૂઆત.
કચ્છના ગાંધીધામમાં જાહેરમાં પાણીનો વેડફાટ કરનારને કરાયો 10,000નો દંડ. શિવાજી પાર્ક રોડ ઉપર જાહેરમાં પાણીનો બેફામ વેડફાટ. જાહ્નવી મેકઅપ શોપ વિરુદ્ધ મનપાએ કરી કાર્યવાહી. પાણીનો બગાડ કરનાર સામે લેવાશે પગલાં. જીબીએસના શંકાસ્પદ કેસને લઈને મહીસાગર જિલ્લા પ્રશાસન એલર્ટ. જિલ્લામાં આવેલી શાળાઓ અને આંગણવાડીઓમાં હાથ ધરાઈ તપાસ. મધ્યાહન ભોજન અને પૌષ્ટિક આહારની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહ વ્યવસ્થાની કરાઈ તપાસ. આશરે 131 શાળામાં કરવામાં આવી ચકાસણી. સુરતના અમરોલી એમ્બ્રોઇડરી કામદારોએ પોતાની સમસ્યા અંગે લેબર કમિશનરને કરી રજૂઆત. પોલીસની મધ્યસ્થતા વચ્ચે કામદારોએ 4 માંગણીઓ અંગે કરી રજૂઆત. રવિવારની રજા મંજૂર કરવા અને પગાર ન કાપવા કામદારોની માંગ. આરોપી પોલીસ કર્મચારી જીતેન્દ્ર સોલંકી ફરાર. 42 લાખથી વધુની છેતરપિંડીના કેસમાં કરાઈ હતી ધરપકડ. અમદાવાદની ટ્રાવેલ્સ કંપનીની 5 લક્ઝુરિયસ કાર પોલીસ તપાસના બહાને ભાડે લઈ બારોબાર વેચી દીધી હોવાનો દાહોદમાં નોંધાઈ છે ફરિયાદ. સુરતમાં ટ્રેનમાં હોબાળો મચાવનાર વિદેશી નાગરિકનું રહસ્યમય મોત. મુંબઈથી દિલ્હી જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં વિદેશી નાગરિકે મચાવ્યો ભારે ઉત્પાત. વિદેશી શખ્સે મુસાફરો સાથે કરી હતી મારામારી. પોલીસે કરી હતી અટકાયત. બાદમાં થયું હતું મોત. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલશે મોતનું સાચું કારણ. સુરતના ચોક બજારમાં થયેલી હત્યાના કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. કલ્પેશ પારગીની જૂની અદાવતમાં હત્યા કરાઈ હતી. મૃતક કલ્પેશ પારગી અને આરોપી ડેનિશ વચ્ચે થઈ હતી તકરાર. તેની અદાવતમાં કરાઈ હત્યા. વડોદરા શહેરમાં આયુર્વેદિક દવાની અછતથી દર્દીઓ પરેશાન. સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં ડાયાબિટીસ, સાંધા અને શ્વસન તંત્રની દવાની અછત. હોસ્પિટલ પાસે ઓછો સ્ટાફ છે. બીજી તરફ દવાની માંગ સામે ઉત્પાદન ઓછું હોવાથી દર્દીઓને હાલાકી. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વખર્યો અમદાવાદમાં. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે શહેરમાં આવેલી બાંધકામ સાઇટ, સ્કૂલ કેમ્પસ અને હોસ્પિટલમાં હાથ ધર્યું ચેકિંગ. કુલ 632 પૈકી 122 એકમમાંથી મળી આવ્યા મચ્છરના લાર્વા. રૂપિયા 4,74,000નો દંડ કરાયો વસૂલ. ભૂવો પડ્યો ડભોઈના તાઈવાગા વિસ્તારમાં. રેતી ભરેલું ડમ્પર ફસાયું જાહેર માર્ગ પર પડેલા ભૂવામાં. ક્રેનની મદદથી ડમ્પરને કઢાયું બહાર. એક મોપેડને પણ નુકસાન. છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણામાં બન્યો રાજ્યનો પ્રથમ રબર ડેમ. હેરણ નદી પર 80 કરોડ રૂપિયાના ખર્ચે ડેમનું કરાયું નિર્માણ. ડેમ આસપાસના 80 જેટલા ગામોને સિંચાઈ અને પીવાના પાણીની કાયમી સુવિધા પૂરી પાડશે. હોકી વિશ્વકપ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ પર વિશેષ જવાબદારી. સેમીફાઇનલમાં પહોંચવા માટે બંને ટીમ માટે જીત જરૂરી. મેચ ડ્રો થાય તો પણ ભારતની સેમીફાઇનલ પ્રવેશની શક્યતા વધુ. સતત બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી આવી. ટ્રેડિંગ સેશનના અંતમાં 493 અંકના ઘટાડા સાથે 77,235.46ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. નિષ્ણાતોના મતે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી અને વિદેશી રોકાણકારોની વેચવાલીથી ઘરેલું શેર માર્કેટ પર અસર. એનએસઈનો નિફ્ટી પણ 133 અંકની નબળાઈ સાથે 24,154.90ના સ્તરે બંધ થયો. એક્સિસ બેંક, મેક્સ હેલ્થકેર અને M&M નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. TMPV, એશિયન પેઇન્ટ્સ અને ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ લૂઝર્સ. રિયલ્ટી અને FMCG સેક્ટરમાં વેચવાલી આવી. એક દિવસના ઉછાળા બાદ ફરી એક વખત ચાંદીના ભાવમાં ઘટાડો. IBJ અનુસાર 1,920 રૂપિયાના ઘટાડા સાથે દેશના સર્રાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,34,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,35,290ની આસપાસ. વર્ષ 2026માં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં આશરે 4,000 રૂપિયાનો વધારો. સોનાના ભાવમાં નજીવો ઘટાડો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,54,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,55,940ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,42,750ની આસપાસ. સતત બીજા દિવસે કારોબારી સત્રમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ. 7 પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર 95.68ના સ્તરે બંધ થયો રૂપિયો. ઇન્ટ્રાડેમાં 95.64 અને 95.69ની રેન્જમાં ટ્રેડ થયો રૂપિયો.